ગુજરાતીને હું છું લુબના ખાન। ખેડા જિલ્લાના વસો શહેરમાં ગણેશ વિસર્જનની શોભાયાત્રામાં દોડાવવાનો પ્રયાસ। વસો શહેરમાં ભગવાન ગણેશજીની શોભાયાત્રા નીકળી હતી। જુમા મસ્જિદ પાસે ડીજે બંધ કરવા માટે કેટલાક યુવાનો આવ્યા, જેમાં બે ટોળા વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ। પોલીસ બંદોબસ્ત હોવાથી ટોળાને વિખેરીને યાત્રાને આગળ ધપાવી હતી। ડીજે બંધ કરવા માટે આવેલા યુવાનો હથિયારથી હુમલો કરતા એક પોલીસ કર્મી પણ ઇજાગ્રસ્ત થયા છે। હાલમાં જિલ્લાની તમામ પોલીસ બસો પહોંચી છે। જિલ્લા પોલીસ વડા, ડીવાયએસપી, એલસીબી અને એસઓજી સહિતની તમામ પોલીસ વડામાં માતર ધારાસભ્ય કલ્પેશ પરમાર પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા છે। ઘટના બાદ વસોમાં શાંતિભર્યા માહોલ વચ્ચે ગણેશ વિસર્જન પૂર્ણ થયું છે। જે ડીજેનો અવાજ હતો એ એક જ સિમિલર અવાજમાં ચાલતો હતો। એ લોકોએ આજ સવાર પોલીસ સ્ટેશન દ્વારા જાણ કરવામાં આવી હતી કે લીલી નેટ ના મારે। મસ્જિદવાળા એરિયામાં લીલી નેટ હોવાથી ડ્રોન શોટ નહીં લઈ શકતા અમે લોકો, જેના લીધે કે એ લોકો ગુનામાં હોય તો ખબર ના પડે। એમણે ઇન્ટેન્શનલી આ વસ્તુ કરી અને વિધિન 5 મિનિટ્સમાં એ લોકો પાસે હથિયાર આવી ગયા છે। અને હથિયાર એટલે કાયદેસર પાઇપો, દંડા, પાવડાના દસ્તા, પ્લાસ્ટિકની પાઇપો અને 2-3 જણે તો દુકાન પરથી તોડેલી પાઇપો છૂટી નાખેલી છે। એમાં એક પોલીસ કર્મીને પણ વાગેલું છે અને અમારા એક મિત્રને પણ વાગેલું છે। બસોની અંદર કંઈક અમુક તત્વોએ ગણેશજીના વરઘોડાની અંદર ડખોરવાના પ્રયત્ન કર્યા હોય, પણ પોલીસની જાગૃતતાના કારણે અત્યારે શાંત વાતાવરણ છે અને મને વાત મળી એટલા માટે હું વસો પોલીસ સ્ટેશન આવ્યો। એસપી સાહેબ, ડીવાયએસપી સાહેબને તમામ પોલીસ કાફલો અત્યારે વસોની અંદર છે। તો ખેડાથી સંવાદદાતા ઉમંગ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। ઉમંગ, શું છે અપડેટ્સ? બિલકુલ વાત કરવામાં આવે તો આજે ગણેશ વિસર્જનનો કાર્યક્રમ હતો। તે દરમિયાન શાંતિપૂર્વક સમગ્ર જિલ્લાની અંદર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યક્રમ ચાલી રહ્યો હતો, પરંતુ ખેડા જિલ્લાનું જે વસો તાલુકા મથક છે તે વસો ખાતે જ્યારે આ શોભાયાત્રા નીકળી ત્યારે જે જુમા મસ્જિદ કરીને એક વિસ્તાર છે, આ મસ્જિદ પાસે જ્યારે શોભાયાત્રા પસાર થઈ રહી હતી તે ઘડીએ કેટલાક યુવકો દ્વારા ડીજે બંધ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। જો કે લુબના મહત્વની વાત કરું કે સ્થાનિક પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોય બે ટોળામાં સામાસામી ઝપાઝપીમાં આવી ગયા હતા। ટોળા દ્વારા જ્યારે પોલીસ દ્વારા સમગ્ર બાબતના ટોળાને છૂટા પાડી વિસર્જન માટેની ગણેશ યાત્રા આગળ કરવામાં આવી હતી, પરંતુ હથિયાર દ્વારા હુમલો કરાતા એકાદા એક પોલીસ ઇજાગ્રસ્ત થવાનું આયોજકો જણાવે છે। હાલમાં સમગ્ર વસો શહેરની અંદર સ્થાનિક ધારાસભ્ય કલ્પેશ પરમાર, જિલ્લા પોલીસ વડા તેમજ ડીવાયએસપી તેમજ એલસીબી તમામ પોલીસ બસો દોડી આવી હતી। હાલમાં શાંતિનો માહોલ હતો, પરંતુ જે ટોળું હતું તે પાછું એકત્ર થયું હતું અને ન્યાય અપાવવા માટે એ પોલીસ સ્ટેશન તરફ જઈ હતું, પરંતુ પોલીસ દ્વારા આ ટોળાને હાલ વિખેરી કાર્યવાહી અત્યારે હાથ ધરવામાં આવી રહી છે। જી ઉમંગ, કેટલાક યુવાનો કે જે હથિયાર લઈને અહીં આવી પહોંચ્યા હતા તે કોણ હતા? પોલીસ દ્વારા તે અંગે શું કાર્યવાહી કરવામાં આવી છે? ચોક્કસથી લુબના હાલમાં તો પોલીસ દ્વારા વસો શહેરની શાંતિ માટે સૌપ્રથમ ગણેશ વિસર્જન બાદ શાંતિપૂર્ણ પૂર્ણ કરવામાં આવ્યું છે। હાલમાં તમામ બાબતે જિલ્લા પોલીસ વડા ખુદ અત્યારે અહીં આગળ વસો પોલીસ સ્ટેશન પહોંચ્યા છે। યુવાનો કોણ હતા તે સમગ્ર બાબતે તપાસ કરી રહ્યા છે અને હાલમાં ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરવાની તજવીજ કરવામાં આવી છે। હવે જિલ્લા પોલીસ વડા દ્વારા શું સ્ટેટમેન્ટ આપવામાં આવે છે ત્યારબાદ સમગ્ર હકીકત બહાર આવશે, પરંતુ લુબના ચોક્કસથી કહી શકાય કે ખેડા જિલ્લાની પોલીસની સતર્કતાના કારણે હાલમાં સમગ્ર વસો શહેરમાં શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે। જી બિલકુલ ઉમંગ, આભાર સમગ્ર માહિતી બદલ। તો ગણેશ વિસર્જનમાં શાંતિ દોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જો કે પોલીસ ત્યાં હતી અને હાલ શાંતિભર્યો માહોલ છે।